નમસ્કાર, મારું નામ મેહુલ રાઠોડ છે. આ મારા ફાધર છે. મારા ફાધરને નાના મગજનું થોડું પ્રોબ્લેમ હતું કે મગજની નસ દબાતી હતી અને નાના મગજમાં નોર્મલી જન્મજાત પ્રોબ્લેમ હતો કે એમને પહેલેથી જ માઇન્ડનો -1 mm જેટલો પાર્ટ વધેલો હતો, જે ડૉક્ટર સરે ઓપરેશનથી નીકાળી દીધું છે. એના કારણે જે નસ દબાતી હતી સરે ઓપરેશન કાઢી અને નીકાળી દીધું છે. એના કારણે પહેલાં એમને પ્રોબ્લેમ થતી કે એમને અનબેલેન્સિંગ રહેતું હતું, ચાલી નહોતું શકાતું, બેલેન્સ ઊભું નહોતું રહેવાતું, ચાલતા ચાલતા પડી જવાની દિક્કત થતી હતી. આ બધી ઘણી બધી પ્રોબ્લેમ થતી હતી. હાથોમાં ઝંઝણાટી થતી હતી, પગોમાં ઝંઝણાટી થતી હતી, હાથ પગો થોડા કામ કરતા નહોતા, પેશાબમાં થોડો અટકાવ થતો હતો. આના કારણે આનો કોઈ તકલીફ ઊભી થતી. આવું મિનિમમ 3 થી 4 મહિનાથી સતત ચાલુ હતું. જે દીપ સરના પછી અમે મળ્યા. આમ તો ઘણા બધા ડૉક્ટરોને મળ્યા છે, અમે બધાની સલાહ લીધી, રાઈટ લીધા છે. પછી દીપ સરને મળ્યા. દીપ સરની સલાહ લીધા પછી અમે ઓપરેશનનું ડિસિઝન લઈ લીધું, ફાઇનલ ડિસિઝન કે હવે ઓપરેશન કરાવવું પડશે. કેમ કે ઓપરેશન કરાયા પછી જ છૂટકો હતો કે ઓપરેશન કરાવવું જરૂરી હતું. એટલે પછી મેં ડિસિઝન લઈ, મેં અને મારા બ્રધરે ડિસિઝન લીધા પછી ઓપરેશનનું ડિસિઝન આપ્યું છે. અને અત્યારે મેં ઓપરેશનના 5 દિવસ થઈ ગયા છે અને અત્યારે બહુ સારી રિકવરી છે. જેથી એવા બોલી શકે છે, સાંભળી શકે છે, જાતે ખાવાનું બી ખાઈ શકે છે અને બહુ સારું રિકવરી છે અને બેનિફિટ બી સારું છે. આજે અમે ડિસ્ચાર્જ બી લઈ રહ્યા છે. મિનિમમ અમારે અહીંયા 10 દિવસ, આજે 10મો દિવસ છે. તો સારું છે, પહેલાં કરતાં બહુ રિકવરી સારી છે. નમસ્કાર.